હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એના પછીનો એક પ્રશ્ન લઈએ. ઇથેન અણુમાં થતું સંકરણ અને બંધ રચના સમજાવો. મિત્રો, કાર્બનિકની અંદર 10મા ધોરણમાં તમે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન અથવા જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ એના વિશે શીખી ગયા છો. હાઇડ્રોકાર્બન એટલે કે એવા સંયોજનો કે જે મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય. ઘણા બધા હાઇડ્રોકાર્બન છે, એમાંના અમુક લઈએ આલ્કેન. આલ્કેનમાં 2 કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ હોય. આલ્કીનમાં 2 કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. ફરીથી આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, આલ્કીનમાં 2 કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. સૌથી સાદામાં સાદો આલ્કેન છે મિથેન. આલ્કેનની સિરીઝ આખી આવી ગઈ હશે તમારે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. મિત્રો, મિથેનનું સૂત્ર CH4, ઇથેનનું થાય C2H6. હવે આલ્કેનનું સામાન્ય સૂત્ર અહીંયા લખું છું, CnH2n+2, જ્યાં n બરાબર નંબર ઓફ કાર્બન, કાર્બનની સંખ્યા. ધારો કે કાર્બનની સંખ્યા હું 1 મૂકું એટલે C, તો H કેટલા થાય? અહીંયા 1 મૂકો એટલે 2 × 1 2, 2 + 2 4, CH4. ઇથેનનું સૂત્ર n બરાબર 2 મૂકવું એટલે C2, તો H બરાબર અહીંયા 2, 2 × 4 + 2, C2H6. તો આ ઇથેનમાં કયું સંકરણ થશે અથવા કયા પ્રકારનું સંકરણ થશે એ જોઈએ. તો મિત્રો, આપણને ખબર છે કે ભાઈ ઇથેનમાં 2 કાર્બન છે, તો એમની સાથે 3, બંને બાજુએ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો ખરેખર આ રીતે કંઈક બંધારણ મળવું જોઈએ આપણને, બરાબર. હવે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. ઇથેનમાં આ કાર્બનનું સંકરણ sp3, આ કાર્બનનું પણ સંકરણ sp3. હવે અહીંયા જુઓ, કાર્બનનું સંકરણ કયું છે? sp3 સંકરણ થાય છે. તો sp3 સંકરણ થવા માટે કાર્બન પાસે જે ઇલેક્ટ્રોન રચના બતાવો, 1s2, 2s2, 2p2. આ 1s, આ 2pના 3 પ્રકાર. 1sમાં 2 છે, 2sમાં 2માં 1 છે. હવે જ્યારે sp3 સંકરણ થશે એના મતલબ કે કાર્બનનો એક પરમાણુ ક્યાં જશે? કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે એ 2p જે કક્ષક ખાલી છે ને એમાં વયો જશે. એટલે ટોટલ આપણી પાસે નવી 4 sp3 સંકર કક્ષકો ક્રિએટ થશે આ રીતે. તો આ sp3 સંકર કક્ષકો બનાવશે. 4 4ની શક્તિ સરખી છે. આ 4 4 છે એ સમચતુષ્ફલકી આકારમાં ગોઠવાશે. 2 કક્ષક વચ્ચેનો ખૂણો કેટલો મળશે? 109.5 ડિગ્રી મળશે. જો અહીંયા તમને એવું બતાવ્યું છે. હવે આ જે 4 સંકર કક્ષકો છે એવા કેટલા કાર્બન છે? 2 કાર્બન છે, C2 છે. એટલે 2 કાર્બન કાર્બનની એક કક્ષક છે એ આમ પાર્ટિસિપેટ કરશે ને સિગ્મા બંધ બનાવશે. 2 કાર્બન પાસે 4 4 હોય ને, એ બંને કાર્બનની 4 4માંથી એક સંકર કક્ષકો કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ કરશે. હવે બાકી બચી આ 3. તો આ 3, 2 કાર્બન પાસે 3, ટોટલ થઈ 6. આ 6 કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષક છે પોતાના ઇલેક્ટ્રોન યુગમાં આપી અને 6 C' જેવા સિગ્મા બંધનું નિર્માણ કરશે. જો આ કાર્બન છે, કાર્બન છે, બંને કાર્બન છે. તો બંને કાર્બનની 4 આ 4 કક્ષકો દોરીને બતાવી દઉં. સેમ થિંગ આ બાજુ એ બતાવી દઉં 4 કાર્બનની. હવે બંનેમાંથી 4 4માંથી એક છે એ સિંગલ C સિગ્મા બંધનું નિરૂપણ કરશે. હવે બાકી રહી બંને કાર્બન પાસે આ 3 3, એની સાથે ટોટલ 6 હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન પોતાના ડોનેટ કરશે.
એટલે ત્યાં આગળ આ C-H એવો સિગ્મા બંધ રચશે. એવા કેટલા? 6. આ બધા હાઇડ્રોજન છે. આકાર કેવો? સમચતુષ્ફલકીય ભૂમિતિ થશે. બંધ કોણને જોઈ લો. કાર્બન કાર્બન બંધ લંબાઈ અહીંયા બની ગઈ 154 pm. CHની બંધ લંબાઈ 109 pm. બંધ કોણ કેટલો થાય છે? આ બંધ કોણ 109.5 ડિગ્રી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ઇથિનમાં થતું સંકરણ. ઇથિનનું સૂત્ર થાય C2H4. ઇથિન એ શું છે? આલ્કીન છે. તો આલ્કીનનું સામાન્ય સૂત્ર થાય CnH2n. એટલે જેટલા નંબર ઓફ કાર્બન હોય એના કરતાં હાઇડ્રોજન જે ડબલ થાય. ધારો કે કાર્બન 2 તો હાઇડ્રોજન કેટલા? અહીંયા ડબલ થાય 2n 4. હવે ઇથિનની રચના કેવી રીતે હશે એ જુઓ. C2H4 છે ને, એટલે 2 કાર્બન ને કાર્બન, 4 હાઇડ્રોજન છે, એટલે 4 હાઇડ્રોજન છે. થઈ ગયા. હવે કાર્બનની સંયોજકતા કેટલી થાય? 1 2 3. સેમ થિંગ આ બાજુ 1 2 3. એટલે એક સંયોજકતા ખૂટે છે, એનો મતલબ ક્યાંય દ્વિબંધ થતો હશે. એટલે પહેલો સિગ્મા બંધ રચાશે, બીજો છે એ પાઈ બંધ. આ બધા સિગ્મા. આ થઈ ગયો મારો આલ્કીન તરીકે ઇથિન અથવા C2H4. હવે જો કેવી રીતે સિગ્મા અને પાઈ બંધ રચાય ને એની વાત કરીએ. કાર્બનમાં sp, ઇથિનમાં કયું સંકરણ? દ્વિબંધ આવે ને ત્યારે sp2 સંકરણ થાય. એક બંધ આવે ત્યારે ખાસ યાદ રાખીને જાશું sp3. દ્વિબંધ આવે ત્યારે sp2. ત્રિબંધ આવે sp. ચતુર્થ બંધ આવે તો ઘણાને એમ થતું હશે કે એક પી ઓછો થાય ને. ખરેખર ભાઈ ચતુર્થ બંધ ના થાય. કાર્બનમાં ચતુર્થ બંધ ના બને. હા, સંયોજકતા 4 બંધ બનાવે પણ 2 કાર્બન કાર્બન વચ્ચે 4 શક્ય ના બને. બરાબર? એટલે એ સંકરણ ના થાય. 2 અલગ અલગ કક્ષકો હોય તો જ સંકરણ થાય. હવે અહીંયા આગળ તમે જોશો તો કાર્બનમાં સંકરણ કેવી રીતે થાય. કાર્બનનો એટોમિક નંબર 6 છે, એટલે 1s2 2s2 2p2. 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pમાં 2 ઇલેક્ટ્રોન છે. આ 1sના 2, આ 2pના 2. હવે કાર્બન પરમાણુ છે એ એક. હવે કાર્બન પરમાણુ છે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી અને શું કરશે? 1sનો 1 ઇલેક્ટ્રોન છે એ કેને દઈ દેશે? 2pને આપી દેશે 1 ઇલેક્ટ્રોન. હવે 4 સંકર કક્ષકો છે એકબીજા. હવે બધા પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વળી થઈ ગઈ. હવે એમાંથી એક S અને 2p, 1 S અને 2 p2, 2p કક્ષક છે એકબીજા સાથે સમિશ્રણ પામી કુલ નવી કેટલી બનાવશે? 3 સંકૃત કક્ષકો તૈયાર કરશે, જે ત્રિકોણીય સમતલના ત્રિકોણીય ખૂણે ગોઠવાશે. આવું આવ્યું હતું ને આમ ત્રિકોણની જેમ. બરાબર? હવે એક પી, આ ઝેડ હતી ને, માની લો કે PZ છે. એ કક્ષક છે ને એનું સમતલને સંકરણમાં ભાગ લેતી નથી, એટલે કાટખૂણે ગોઠવાશે. હવે જો કેવી રીતે ગોઠવાય છે ને એ તમને બતાવ્યું છે. આ 2s, આ 2 2p, એટલે આ બધી કક્ષકો ભાગ લીધી. એક કક્ષક છે એ સંકરણમાં પાર્ટિસિપેટ કરતી નથી. હવે કેટલી બની? કુલ 3 sp2 બની. એક કક્ષક છે એ કેવી છે? ભાગ લેતી નથી. હવે બંને કાર્બનની પહેલાં હું દોરીને તમને બતાવી દઉં. જો આ 3 બની, બે બાજુએ. આ બાજુના કાર્બનની અહીંયા ભાગ લેશે. આ 3 બની. હવે બંને કાર્બન પાસે એક કક્ષક એવી છે કે જે ભાગ લેતી નહોતી. જો આ કક્ષક એ ક્યાં ગોઠવાશે? તો કે અણુ સમતલને આમ લંબ ગોઠવાશે. અહીંયા આ લંબ આમ ગોઠવાશે બે બાજુ બંને કાર્બન પાસે. આમાં 1 ઇલેક્ટ્રોન હતો ને, આમાં 1 ઇલેક્ટ્રોન હતો. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન હતો, અહીંયા 1 હતો. એટલે આ 2 કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ બન્યો? સિગ્મા. હવે અહીંયા 4 હાઇડ્રોજન આવી ગયા. C2H4 છે. હાઇડ્રોજનની 1s કક્ષક છે, ઇલેક્ટ્રોન આપશે. હવે બરાબર જુઓ,
આ જે PZ કક્ષક છે કે જે કાટખૂણે ગોઠવાયેલી છે એના ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને આપણને પાઈ બંધની રચના જોવા મળશે. જો આ રચના ઇથિન કેવો બને છે? પ્લેનર બને છે, સમતલીય બને છે. જો કેવી રીતે પાઈ બંધ અને સિગ્મા બંધનું નિર્માણ થાય, મેં દોર્યો નહીં, આ બતાવ્યું છે. બંધ લંબાઈ જોઈ લો. કાર્બન કાર્બન 134, ઇથેનમાં હતું 154, ઇથિનમાં 134. હવે એક બંધ કરતાં દ્વિબંધ છે એકબીજાની વધારે આકર્ષણ દર્શાવે એટલે બંધ લંબાઈ કેવી બને? ડિક્રીઝ થાય. CH બંધ લંબાઈ છે 108 pm જેટલી છે. બંધ કોણ છે? HCH એટલે અંદરનો આ બંધ કોણ 117.6. HCC એનો મતલબ કે HCC એટલે આ બંધ કોણ છે ને એ 121 ડિગ્રી જેટલો રચાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથાઇન અણુમાં થતું સંકરણ. ઇથાઇન એટલે એ શું બન્યું? આલ્કાઇન છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ છે. અહીંયા ઇથાઇન કીધું છે. ઇથાઇનનું સૂત્ર C2H2. આ રીતે એની આમ કંઈક ગોઠવણી છે. લિનિયર રચના છે, રેખીય. કયું સંકરણ થશે? SP. ટ્રિપલ બંધ છે ને, સિંગલ બંધ હોય તો sp3, ડબલ બંધ હોય તો sp2, ટ્રિપલ બંધ હોય તો sp સંકરણ. હવે કેવી રીતે સંકરણ થશે એ વસ્તુ અહીંયા ક્લિયર કટ સમજાવી દઉં. જો શું છે? ઇથાઇન સૂત્ર થાય C2H2. કાર્બનની એટોમિક નંબર 6, ઇલેક્ટ્રોન રચના આપીએ 1s2 2s2 2p2. 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pમાં 2 ઇલેક્ટ્રોન છે. જો 1sમાં 2, 2pમાં 1 1. હવે કયું સંકરણ થાય છે? sp સંકરણ થાય છે. એનો મતલબ કે એક s અને એક p કક્ષક છે એમની પાસે 1 1 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, તો 2sનો 1 ઇલેક્ટ્રોન છે એ 2pમાં જતો રહેશે. જેને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે સ્ટારથી દર્શાવીએ. આ 1s2 તો છે જ, આ 2s, આ 2p. બધામાં 1 1 થઈ ગયું, બરાબર. હવે એક s અને એક p બે વચ્ચે એકબીજા સાથે સમિશ્રણ પામી કુલ નવી કેટલી બનાવશે? 2 સંકર કક્ષકો બનાવશે. બેયની શક્તિ સરખી છે, બેયનો આકાર સરખો છે. એ બે છે ને એકબીજા સાથે રેખીય રૂપે ગોઠવાશે, લિનિયર તરીકે અથવા રેખીય રીતે ગોઠવાશે. એટલે બંધ કોણ કેટલો થાય? 180 ડિગ્રી થાય. હવે બરાબર અહીંયા આગળ જુઓ. કાર્બનની અંદર 2 કાર્બન છે ને, 2 કક્ષક બેયની, એ 1 આ 2. એવી જ આ બીજા કાર્બનની આ 1 આ 2. એની સાથે બે બાજુ 1 1 હાઇડ્રોજનની વનસ્તા આપશે જ ઇલેક્ટ્રોન. અહીંયા પેલા બંધ બન્યો સિગ્મા, આ એ સિગ્મા, આ એ સિગ્મા. હવે 2 કક્ષકો એવી છે જો આ 2 કે જે સંકરણમાં ભાગ લેતી નથી. એટલે એ ક્યાં ગોઠવાશે? આ કાર્બન પાસે આમ સમતલને કાટખૂણે ગોઠવાશે, લંબરૂપે ગોઠવાશે. ધારો કે આ PY કહું તો આ એ PY છે. હજી 1 1 છે ને, એક આ PZ, એટલે 2 કાર્બન પાસે 2 કક્ષક છે. આ PZ છે, આ પણ PZ છે. એટલે PY વચ્ચેના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બનશે, આ એક પાઈ બંધ બનશે. આ એક પાઈ બંધ. એવું જ PZ વચ્ચે ભાગીદારી થઈ, નીચે પણ આવું આવશે. આમ
ઈ પી ઝેડ. અહીંયા પણ આ જે નીચે કાળું છે એમાં મારાથી દોરી શકાતું નથી, અહીંયા જગ્યાનો અભાવ છે એટલે, પણ અહીંયા બનશે ખરી આવું નીચે આમ. જો એક લીટોય થાય તો બનાવી દો. કેવો આકાર છે? લિનિયર છે. ગોઠવણી જુઓ. (180 ડિગ્રી છે. બંધ લંબાઈ કેટલી છે? 2 સિગ્મા બંધ છે, 2 CH સિગ્મા બંધ. જો HC�CC'H, આ સિગ્મા થઈ ગયો, સિગ્મા થઈ ગયો, સિગ્મા થઈ ગયો. આ 2 પાય. CC બંધ લંબાઈ કેટલી છે? 120 PM. જો ટ્રિપલ બંધ બન્યો ને એટલે બંને કાર્બન એકબીજાની નજીક આવશે, એને કારણે શું થશે? બંધ લંબાઈ છે ડિક્રીઝ થશે. પહેલાંમાં 154 હતી, કેમાં? ઇથેનમાં. પછી ઇથિનમાં 134 થઈ, હવે આમાં એનાથી પણ નાની 120 થઈ. C અને H વચ્ચેની બંધ લંબાઈ 106 છે. બંધ કોણ તો ખબર જ છે, 180 ડિગ્રી થશે. આકાર કેવો? રેખીય. એના પછી SPD કક્ષકોને સમાવતા સંકરણનો પ્રકાર, આકાર અને પરમાણ્વીય કક્ષકો ઉદાહરણ આપી સમજાવો. હવે મિત્રો પેલું એક સંકરણ તમને કહું, DsP2. અત્યાર સુધી આપણે એક S અને એક P કક્ષક પાર્ટિસિપેટ કરતી હોય, સંમિશ્રણમાં ભાગ લેતી હોય એવી જ આપણે લીધું. હવે ધારો કે DsP2 સંકરણ થાય છે તો S આવે ને એને આપણે તમારે NS કક્ષક ગણવાની. P પાછળ આવે તો એનો મુખ્ય ક્વોન્ટમ N રાખવાનો, NP. હવે ડી કીધું છે ને આગળ છે, એટલે મતલબ કે એનમાંથી એક બાદ કરવાનો, મુખ્ય ક્વોન્ટમ માર્ક એક ઓછો. એટલે DsP2માં કઈ કક્ષ? ધારો કે S છે ને 4S છે માની લો કે, તો P પણ 4P થાય, ડી કેવી થાય? 3D. એટલે એક ડી, એક S અને 2 P2 કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામી કુલ નવી કેટલી બનાવશે? 4 sp3 સંકર કક્ષકો બનાવશે. 4 કક્ષકો કેવી રીતે ગોઠવાશે? સમતલીય સમચોરસની રચના આપશે. અહીંયા પણ આમ આવશે. પરસ્પર ખૂણો કેવો બનશે? 90 ડિગ્રી. ઉદાહરણ આપેલા છે NiCN4-2 અને PtCl4-2. આ બંને સંકીર્ણ આયન છે, જેનું એક ચેપ્ટર 12થમાં આપણે આવશે. સંકીર્ણ સંયોજનને દર્શાવવા માટે પહેલાં તમારે ચોરસ કૌંસ કરવાનો, એમાં પહેલું આવે એ મેટલ હોય, ધાતુ. એની સાથે બીજા એવા જોડાય કે જે મેટલને ઇલેક્ટ્રોન યુગમાં આપતા હોય એવા. અહીંયા Cl કેટલા છે? ધારો કે 4 છે. તો આ છે એ ધાતુ છે. આ જે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે ને એને આપણે લિગેન્ડ કહેશું. કેટલા લિગેન્ડ છે? તો કે 4 છે. ક્લોરિન છે એ એક જ ઇલેક્ટ્રોન યુગમાં આપે. તો મેટલની સાથે 4 ક્લોરિન પરમાણુ પરસ્પર સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાશે. લિગેન્ડને હું L તરીકે દર્શાવું. ક્યારે? DsP2 હાઇબ્રિડાઇઝેશન થાય ને ત્યારે. હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ. ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. તો અહીંયા એમ PtCl4 દોરવો હોય તો એમને બદલે હું એમ કહું અહીંયા PT છે, 4 અહીંયા ક્લોરિન છે. પછી આગળ ઉપર કેટલો? -2 ચાર્જ હોય તો -2 લખી નાખવાનો. આ એનો આકાર થયો. બીજું જુઓ, sp3d. sp3d ની અંદર કઈ કક્ષક છે? એક S, 3 NP, 1 N. પાછળ આવ્યો ને ડી કક્ષક, જો S ની પાછળ છે એટલે ND આવશે. 3N-1D નહીં આવે. ટોટલ કેટલી બનશે? નવી 5 બનશે. ત્યારે આકાર કેવો? ત્રિકોણીય બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવી રીતે ગોઠવણી છે એ બતાવું. જો તમને પતંગ જેવું દોરવાનું, પહેલાં એમાં એક અંદર આમ ટ્રાયેંગલ બનાવવાનું. હવે એની મિડલમાં એક સેન્ટરમાં ધારો કે એ પરમાણુ છે.
તો 5 ખૂણે બી થાય. હવે એકબીજા સાથે જોઈન્ટ કરવાના. એટલે આ થઈ ગયો ત્રિકોણીય બાયપિરામિડલ. આ બે પણ પાછળ આમ જોડાયેલા હોય. કયા? એ અને બી. 3 ખૂણા અંદરના 120, બહારના 90 ડિગ્રી. ઉદાહરણ કોણ? PF5 PCl5. PCl5 માં કયું સંકરણ થાય? 1 માર્કનો પ્રશ્ન. sp3d. આકાર કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. PCl5 અથવા PF5. એના પછી છે DS3 DSP3. તો એક 3D, એક S ને એટલે NS, અહીંયા N-1D અને 3 NP કક્ષક લેશું. ઉદાહરણ આકાર કેવો? ચોરસ પિરામિડલ. કે આ લોન પેર ઇલેક્ટ્રોન હશે. સોરી, લોન પેર નહીં, પણ 5 છે ને, એટલે આ 5 જગ્યાએ બી ગોઠવાશે. ઉદાહરણ જો BRF5 XeOF4 IF5. IF5 માં કયું સંકરણ થાય? DSP3. છેલ્લું sp3d2. sp3d2 માં એક NS, 3 NP, 2 ND કક્ષક જોશે, ભાગ લેશે. આકાર કેવો? અષ્ટફલકી આકાર છે. જો આ અષ્ટફલકી હું દોરીને તમને અહીં બતાવું. ઉપર એક આમ નીચે. અહીંયા ધારો કે A છે, તો બાકીના 6 જગ્યાએ B કરી નાખું. હવે આ બી છે ને પરસ્પર આ 6 સાથે A સાથે આમ જોડાયેલા હશે. થઈ ગયા? આની સાથે જોડાયેલો હોય, આની સાથે જોડાયેલો. સેમ થિંગ નીચેનો બી ઉપરના બી સાથે બને. સોરી, આ અષ્ટફલકી આકાર થયો. ઉદાહરણ કયા? SF6 બંધકોણ બદામ 90 ડિગ્રી. SF6 CrF6 CO CH3. 6 આવવા જોઈએ, 6 લિગેન્ડ. SF6 માં કયું સંકરણ થાય? sp3d2 અથવા d2sp3. બેમાંથી ગમે થઈ શકે. ત્યારે આકાર હંમેશા અષ્ટફલકીય થાય. નેક્સ્ટ, PCl5 માં થતું સંકરણ સમજાવો. મિત્રો, PCl5 માં કયું સંકરણ થાય છે? sp3d. ફોસ્ફરસ છે, એની સાથે 5 ક્લોરીન જોડાયેલા છે. સંકરણ કયું થાય છે? sp3d. sp3d થાય છે. કેવી રીતે sp3d થાય? જુઓ, ફોસ્ફરસ છે સેન્ટરમાં છે. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p3. ફોસ્ફરસ 15 નંબર. થઈ ગયા? આ ભૂમિ અવસ્થામાં છે, ધરા અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે 3s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3d માં જશે. sp3d થાય છે ને, તો એક s જોશે, બરાબર? એક ઇલેક્ટ્રોન વળી 3p જોશે. 3p તો છે જ. એક d જોશે, તો એક એસનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3d મૂકી દેશો. હવે આટલી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી કુલ નવી 5 કક્ષકો તૈયાર કરશે. 5-5ની શક્તિ સરખી હશે. આ 5-5 કક્ષકો બની છે એને આપણે sp3d સંકર કક્ષકો કહેવાય. એમાં 3ના ખૂણા 120 છે, 2ના ખૂણા 90 ડિગ્રી છે. કેવી રીતે ગોઠવાશે? ત્રિકોણીય બાયપિરામિડલની જેમ ગોઠવાશે. જો આ ત્રિકોણીય બાયપિરામિડલ. હવે આ ત્રિકોણીય બાયપિરામિડલની જગ્યાએ 5-5 જે sp3d સંકર કક્ષકો બની છે ને, એમાં એક ક્લોરીન પરમાણુ પોતાની p કક્ષકનો એક ઇલેક્ટ્રોન આપી અને 5 p અને Cl વચ્ચેના બંધ તૈયાર કરશે. એ 5-5 સિગ્મા બંધ છે. એક વસ્તુ ક્લિયર કટ યાદ રાખો. PCl5માં જ્યારે sp3d સંકરણ થાય છે ત્યારે આકાર કેવો બને? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બંધ કોણ 120 ડિગ્રી
90 ડિગ્રી, 3નો 120 ડિગ્રી, 2નો 90 ડિગ્રી થાય. જ્યારે PCl5 અથવા sp3d સંકરણ થાય ત્યારે અણુનો આકાર હંમેશા ત્રિકોણીય બાયપિરામિડલ બને છે. હવે શું કામે અલગ પડે છે બંધ કોણ, એની થોડીક અહીંયા ચર્ચા અત્રે કરવામાં આવી છે કે 5 PClમાંથી 3 PCl છે ને, આ 3 છે ને એક જ પ્લેનની અંદર ગોઠવાય છે, જ્યારે 2 છે ને એ ઉપરની દિશામાં ગોઠવાયેલા છે. તો જે 3 એક જ પ્લેનમાં ગોઠવાયેલા છે, 3 ખૂણાઓ એક જ સમત્રિકોણમાં રહેશે, એટલે એમની વચ્ચેનો બંધ 120 ડિગ્રી છે. આ 3ને વિષુવવૃત્તિ કહેશું અથવા મધ્યવર્તી. 2 જે ઉપર નીચે ગોઠવાયેલા છે ને એને અક્ષીય કહેશું, એટલે એનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. 3 જે એકી સાથે આમ ગોઠવાયેલા છે એ વિષુવવૃત્તીય, ઉપર જે 2 ગોઠવાયેલા છે એ કેવા? અક્ષીય કહેશું. અક્ષીય બંધની લંબાઈ વિષુવવૃત્તીય બંધની લંબાઈ કરતાં મોટી હોય છે, કારણ કે અપાકર્ષણ બળ છે ક્રિએટ કરશે. એને સુધી રાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, SF6માં થતું સંકરણ. SF6ની અંદર કેન્દ્રસ્થ પરમાણુ સલ્ફર છે. SF6માં સલ્ફર છે. કયું સંકરણ થાય છે? sp3d2. સલ્ફરનો એટોમિક નંબર 16. નિયોન 3s2 3p4 10 12 12 ને 4 16. 3sમાં 2 છે, અહીંયા ડી તો ખાલી જશે બધી. આ 3s છે, 3p છે, આ 3d છે. 3sમાં 2 છે, 3pમાં 4 છે. હવે શું થશે? ઉત્તેજિત અવસ્થામાં આવશે એટલે એક એસ જોઈએ છે, એક એસ એટલે એક અહીંયા જશે. પીમાં અહીંયા 2 છે ને, એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે આવી કંઈક રચના મળશે. જો sp3d2, જે એક ખાલી હશે અહીંયા. જ્યારે sp3d2 સંકરણ થાય ત્યારે આકાર કેવો બનશે? અષ્ટફલકીય. કેવી રીતે ગોઠવાશે? જો અષ્ટફલકની જેમ ગોઠવાશે. હવે જે 6 કક્ષકો તૈયાર થઈ ગઈ છે sp3d2, એની સાથે ફ્લોરિન પરમાણુની એક કક્ષક છે એ પાર્ટિસિપેટ કરશે. હવે જો ફ્લોરિનના ઇલેક્ટ્રોન આપશે અહીંયા. આ 3s હતો, આ 3p હતો અને આ 3d હતો. બધામાં એક થઈ ગયો ને પહેલાં તો સંકરણને કારણે. હવે એની સાથે આ 6 ફ્લોરિન છે ને એક ઇલેક્ટ્રોન પોતાના ગોઠવી દેશે. બંધ લંબાઈ 90 ડિગ્રી છે, એટલે આવો કંઈક રચના થશે. PDF આપશું તમને. તો